તો આ છે તારા ફેસ. વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો ને આ છે ઝઘડિયાનું વ્યૂ. ચલો ભાઈઓ, વેલકમ બેક. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો હવે આપણે જારમાં ફિશિંગો કરવાની છે. આ છે ગોલોના જાર. તો અમારી ગોલોની દાંઠી લાખી દીધી છે પાણીમાં. હવે અત્યારે બધી સાફ જાર મંડાઈ ગયા છે. હવે સાફ સફાઈ કરીને જમવા જવાનું છે ગાઈસ. તો હવે છે ને આપણે એક નાની સ્ટીમર આપણી પાસેથી છે એનો વ્યૂ લઈ લે. બાકી તો ભાઈ જો ઝારમાં છે ને ત્યારે અમારા માણસો ઓછા છે એટલે બ્લોક સારો નથી બનતો, એના માટે છોડી. તો હવે આપણે તે નાની સ્ટીમરનો વ્યૂ લઈ લઈએ. અને આપણે ઓલમોસ્ટ ઝાર તો ઉપાડી લીધા છે, પણ ઝાર રાતે બોટુવાળાએ તેના એન્કરમાં આવી ગયા હતા નથી આપણા ઝારો કાપી નાખ્યા. તો બહુ આપણા ઝારો પણ છૂટાઈ ગયા છે, એટલે કે ફાટી ગયા છે. તો તમને આપણે આગળ જઈને બતાવું. તો સામે સ્ટીમર છે એન્કર ઉપર. તો આપણે છે કાંઠાપટ્ટી પર જ છે, પીપાવા પોર્ટ સામે છે. અને અહીંયા સ્ટીમરો પણ ઘણી બધી લંગર ઉપર છે એન્કર ઉપર. જો આપણા ખલાસીઓ બધી આગળ ઝાર જ સાફ કરે છે અને ઝારો કેટલા સુઠાઈ ગયા છે એટલે કે ફાટી ગયા છે તે તમને બતાવું. જો અહીંયા આપણે ઝારો ભરી લીધા છે ને જો આ બધા ઝારો છે ને બધા બોટોવાળાએ કાપી નાખ્યા છે. આપણા બધી કડું ને રાસડીને બધું જ કાપી નાખ્યું છે. તો હવે આપણે બધી તેને સીવવાના છે ગાઈસ. પણ પહેલાં જ પારમાં હેરાન થઈ ગયા છે અમે લોકો. જો આવી રીતે છે ગાઈસ. તો હવે આપણે આપણા ઝારો થોડાક ખોવાઈ પણ ગયા છે, તે પણ ગોતવા જવાના બાકી છે. તો હવે આપણે બોટ ચલાવવાની છે. હવે આપણા તંજલભાઈ છે ને ઝારો ગોતવા માટે ચાલુ કરશે બોટ. ને અમે લોકો જો ઝારો ફાટી ગયા છે તો બધા લોકો સીવવા બેસી ગયા છે. અને હું પણ થોડુંક વ્યૂ લઈ અને સીવવા બેસી જઈ. જો આ બધું ઝારું તૂટીને બધી સાફ થઈ ગયા છે. તો હવે અમે લોકો ઝારું સીવીએ. બાકી વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાકી તો જો હવે સાંજ પડી ગઈ છે એટલે આજે ઝાર માંડવામાં મોડું થઈ ગયું હતું. અમે નવડા હતા ને આખા દિવસના ઝાડો ફાટી ગયા હતા એના હિસાબે. તો જો અહીંયા અમે લોકો કવચ બનાવીએ છીએ. આ ગાંઠાના કવચ કહેવાય. તેમાં ગાંઠો વાળવાની હોય એટલે કે ખોબું થઈ જાય તેવી રીતે. હવે મારા માસા છે તે શાકને બધી વાટે જ છે. ગોવારો બનાવવાનો છે આજે શાકમાં. તો ચાલો તો ભાઈ હવે સવાર પડી ગયું છે ને આપણે હવે ધાટીમાં ઝાર લઈ છે. અમારા દિવ્યેશભાઈ છે તે ઘાટા સોરવા ગયા છે. મારા સગન માસા પછવાડાની ઘાટાની અર્ધ હટશે, એટલે કે પહેલાં રોપામાં પાટી ડટશે એટલે વેરો આવશે. બધી આવશે. હવે તમને જેવી રીતે આવે તેવી રીતે બતાવતો જઈશ. જો પહેલાં તો ગોલો આપણો આવી ગયો બોટ બાંધી હતી તે. તો હવે આપણે ગોલો તો છોડી દીધો દિવ્યેશભાઈ. હવે જો અરવિંદભાઈ મોરમમાં આવી ગયા ઘાટા પુરાવા માટે. જો દિવ્યેશભાઈ ધાટીનો પથરો ઉપાડશે. જો આટલો મોટો પથરો અમારે બાંધવાનો હોય અહીંયા છેલ્લે આપણે બોટ બાંધીએ ને એટલા માટે ઝાડ તરતા થાય ને એના હિસાબે. તો જો હવે ઘાટીનો પથરો છોડી નાખે હવે દિવ્યેશભાઈ. તો જો હવે છે ને ઝાડ શરૂ થઈ ગયા છે. જો લાલ કલરના ઝાડ છે આપણા, એટલે કે લાલ ને સફેદ ને બ્લુ ને બધા ઝાડ છે. તો આપણે ધાતીમાં લાલ કલરના ઝાડ છે. તો હવે આપણે ભરવાના છે ઝાડ. તો જો હવે મારા માસા ઝાડ ધડે છે. આપણા એટલા ઝાડ તો 15-20 ઝાડ ઉપડી ગયા છે, પણ મચ્છી તો એક પણ આવી નથી. પણ હવે આપણે નાસ્તો કરવા જવાનો છે. તો બધા કલાસો આઠો પગોટ હોય છે અને આપણી વીજ છે. અને જો આપણે બીજું શું કહેવાય પેલું આગળથી બધી પછવાડે વહી ગયા છે ખલાસીઓ. હું કહું વ્યૂ લઈ ને પછી જામ પછવાડે. તો હવે આપણે લગભગ ઓલમોસ્ટ 20-25 ઝાડ આવી ગયા છે. પછી હવે તમને વ્યૂ બતાવીએ માસલા આવે તો. બાકી આપણા ઝાડું છે જો દેખાય છે ને તે બાજુ દેખાય છે ઝાડું. બહુ છેટા છે આપણા ઝાડો. ચલો ગાઈસ, જય સોમનાથ, જય માતાજી. ચાલો તો નાસ્તો કરી આવીએ આપણે. અને અમે તો ખોટો હેરાન જ થઈ ગયા દરિયામાં. વાઘામાં તો કોઈ મચ્છી આવી નહીં. વાઘાનો બ્લોક પણ બનાવેલો છે આપણે. અને હવે આપણે ઝારમાં આવ્યા છે. જો અમારા અહીંયા ઝાર ચાલુ છે ઉપાડવાનું. ખલાસીઓ નાસ્તો કરવા ગયા છે. બધે ખલાસીઓ પછવાડે વહી ગયા હતા ને તો મને એમ થયું કે ચલો મોરેથી આપણે વ્યૂ લઈ આવીએ. તો આપણા મોરેથી વ્યૂ લેવા આવ્યા છે. જો કેટલું મસ્ત દેખાય છે, સુંદર. બધા ખલાસીઓ પછવાડે છે. તો હવે આપણે પણ જઈએ છીએ નાસ્તો કરવા. તો ઓલમોસ્ટ આપણા ઝાડો તો ગાઈસ ઉપડી ગયા છે, પણ આપણા 17 ઝાડ ખોવાઈ ગયા છે ગાઈસ. તો જો આપણા સપડી પર ચડીને આપણા ઝાડો ગોટે છે ખલાસીઓ. બાકી જો આ છે ને ઝઘડિયો છે ને ત્યાં આપણે જોવા જઈએ છીએ કે ત્યાં તો ફસાઈ ગયા નથી ને ઝાડો. તો હવે ત્યાં જોઈ આવીએ આપણે છે કે નહીં, પછી ખબર પડે. બાકી તો તમને ઝઘડિયાનું વ્યૂ પણ મસ્ત બતાવું. હજી થોડાક નજીક જવાના છે, કેમ કે આપણા ઝાડના થર્મોકોલ છે ને તે દેખાય નહીં છેટેરી, એટલા માટે બાજુમાં જવું પડે એમ છે. તો બાજુમાં વ્યૂ બતાવું. તો હવે આપણે ઝઘડિયાની નજીક જ આવી ગયા છે. તો જો એમાં માણસો પણ ઘણા બધા છે, પણ તમને દેખાશે નહીં ગાઈસ. જો એમાં કેસરી કપડાં પહેરેલા છે ને તે
તો હવે આપણે ત્યાં તો જોઈ આવ્યા, ત્યાં તો આપણા ઝાડુ ફસાલ નથી. તો હવે આપણે બીજી સાઈડ ગોતવા જવાનું છે. પણ હવે અહીંયા પહેલાં થોડુંક વ્યૂ લઈ લે. જો એનીમાં નીચે છે ને, જો ટોલી છે ને, ટોલીમાં હેઠે કંઈક પાઇપલાઇનનું કામ ચાલુ છે ગાઈસ. એ લોકો એક માણસ પણ પાણીમાં પડેલો છે કામ કરવા માટે. તો આપણે બહુ ઝૂમિંગ કરીએ છીએ ને તો પિક્ચર બહુ ફાટી જાય છે ગાઈસ. એટલા માટે જો આપણે સેઠેથી થોડુંક સીન લઈ લઈએ. બાકી તો હવે અહીંથી આપણે બીજી જગ્યા પર ઝાડુ ગોતવા જવાના છે. બાકી તમને ઝઘડિયાનો સુંદર વ્યૂ બતાવી દઉં. હવે એ લોકો જો કામ પતી ગયું છે તો ટોલીવાળા ચડી ગયા છે ઉપર. જો હવે નીચે નથી ટોલી દેખાતી. બાકી જો અમે પણ હવે અહીંથી જઈએ છીએ, આપણી બોટ ચાલુ કરી દીધી છે. તો હવે આપણે પણ બીજી ઠેકાણે ઝાડુ ગોતવા જઈએ છીએ. અને જો પક્ષી છે ને ઝઘડિયામાં જવા હાટુ કોશિશ કરે છે. તો હવે આપણે પાછા ઝાડુ માંડી દીધા છે ગાઈસ. છેલ્લું ઝાડ બાકી છે. તો તમને પાણી માટે વ્યૂ બતાવી દઉં. તો આવી રીતે લાખે છે ઝાડ. તો હવે આપણા ટાટીનો પથ્થરો અને પેલો જો આ ગોલો દેખાય છે ને તે પણ લાખી દેવાનો છે. તો હવે ઝાડ પૂરું થઈ ગયું છે, ઓલમોસ્ટ થોડુંક જ બાકી છે. તો જો હવે આપણો દિવ્યેશભાઈ ટાટીનો પથ્થરો લાખે. તો જય માતાજી, જય સોમનાથ. ભગવાન થોડાક માસલા આપજે એવી પ્રાર્થના કરીએ છીએ. તો જો હવે આપણે વેરો મુકાવે છે દિવ્યેશભાઈ. બધા કલાસીઓ અગ્રહે જ છે. જો આ બાજુ જાય છે ઝાડ. ટાઈક બેસી ગયા છે. જો પછવાડે તરતા દેખાય ઝાડ. હવે આપણે ગોલો પણ તમને બતાવી દઉં. જો આપણા વેરાનો ગોલો બંધાઈ ગયો તો હવે તેના પર જ રહેવાનો આપણે આખી રાઈડ. તો જેમ પાણી જાય તેવી રીતે આપણા ઝાડુ પણ જાય. પછી ક્યાં તૂટી જાય ને તે આપણને કંઈ ખબર પડે નહીં. હવે ઓલમોસ્ટ આપણે ઝાડ માંડીને નવરાત્ર થઈ ગયા. હવે બધા કલાસીઓ હાથ પગ ધોઈ છે. તો હવે પછવાડે જવાનું છે આપણે. તો જો અરવિંદ પાસે માથી રાસડી ફેંકાવી. અને જો આ ઝાડુ બધા સીવવાના બાકી છે. અને 17 ઝાડ તો આપણા વહી જ ગયા છે ઓલમોસ્ટ. તો હવે તો એ આપણને લગભગ નહીં મળે. પણ આજે એક ઊંટ આવી હતી ભાઈ. પણ એ તમને ફોરમમાં વ્યૂ બતાવી દઉં. જો હવે ફોરમ ખોલ્યો છે શાક માટે. જો સામે દેખાય છે મોટી કૂટ. તો જો હવે અમારે શાકનું પણ આવતું નથી. પણ પેલી સાઈડે ગોવારો પહેર્યો હતો ને, આપણે અગડાઈ પકાવ્યો હતો પણ અડધો મૂકી દીધો હતો કોરૂમમાં. તો હવે આપણે જો તે વાટે છે સગન પાસા ને દિવ્યેશભાઈ. શાકનું પણ નથી આવતું ગાઈસ. તો હવે શું થશે અમારું. બાકી તો ઝાડુ માંડીને નવરાત થઈ ગઈશ. તો હવે આપણે જો ઝાડુ ફાટી ગઈશ. તો હવે હેરાન થઈ ગઈશ ગાઈસ. ભગવાન તમારું શું થાય ભગવાન, ધ્યાન રાખજો. બાકી તો જો હવે આપણે અહીં છે ને વીજમાં છે ને આપણે અહીંયા ઝાડ ફાટી જાય છે. તો જો આપણે વજુભાઈ છે ને ત્યાં એક કટકો વીંટાડીને દોરી બાંધે છે. અને આ મેં લાકડું બાંધી દીધું. પેલી વખતે ઊંધું બંધાવ્યું હતું તો હમણાં સીધું કરીને બાંધી દીધું છે. બાકી તો કઈ જો રાત્રે તો આપણે સીન લીધું હતું નહીં જમવાનું. પણ હવે સવાર પડી ગયું છે તો આપણે ઝાડુ તો ઉપર આવી ગઈશ. પણ આપણા ઝાડુ છે ને તૂટી ગયા છે. તો જો હવે આપણે ઝાડુના કડે જઈએ છીએ. તો આપણે પકડાવાના છે ઝાડુ. બાકી ઓલમોસ્ટ 15 ઝાડ તો ઉપાડી લીધા છે આપણે ફંડમાં. જો આ સાઈડે છે. તો હવે આપણે થોડા તંડેલભાઈ પકડાવે પછી આપણે પાછા લેવાના છે ઝાડુ. તો ગાઈસ ઓલમોસ્ટ ઝાડ તો આપણા ઉપડી જ ગયા છે બધી. પણ એમાં શું છે કે 2-3 આપણા ઝાડુ ખોવાય છે. તો આપણો ભાઈ મોડામાં જોઈ છે ગાંજરો. કડું જોઈ છે મતલબમાં. ને આપણે હવે ઝાડુ સીવવાના છે. તો હવે ફાઇનલી પાછા આપણે હવે સાંજ પડી ગઈ છે. તો આપણે દિવ્યેશભાઈ છે ને એ દીવાની ઢવાણી આપે છે બધીને. કે માસલા કેમ આવતા નથી. તો હવે દિવ્યેશભાઈ ઢવાણી આપે છે. તો હવે કંઈક માસલા આવે તો હવે દિવ્યેશભાઈ મૂકે છે. પાંજરું કહેવાય તેને, દીવો બાંધેલો હોય તેને. તો જો હવે મારા માસાએ કદ લાખેલું તો મારો ભાઈ ઘાટી લાખે છે હવે કૈલાસભાઈ. તો જય માતાજી, જય સોમનાથ. તો હવે આપણને થોડા ઘણા માસલા આવી જાય તો સારું છે. બાકી તો બધામાં ટ્રાય કરીને કંટાળી ગયા છે હવે. તો જો મારો માસુ એમ કે તંડેલને કે તમે આગળ રાખો તો બોટ ચાલે તો ઝાડુ વહેલા મંડાય. તો જો કેટલા મસ્ત લાખે છે એ લોકો ઝાડુ. તો હવે આપણે છેલ્લા ઝાડ વધ્યા છે. ઓલમોસ્ટ આપણો ખંડ ખાલી જ થઈ ગયો છે. તો ઓલમોસ્ટ આપણું હવે અડધું જ ઝાડ બચ્યું છે. એક ઝાડ પણ નહીં, અડધું ઝાડ છે. હવે બધું લાખી દેવાનું છે. ઘાટીનો પથ્થરો લાખે એ તમને વ્યૂ બતાવી દઉં. જો હવે 1-2 ઘાટા જોઈ રહ્યા છે મને લાખવાના. જો છેલ્લો ઘાટો છે તો અરવિંદભાઈ ઘાટીનો પથ્થરો ઉપાડી ને કૈલાસભાઈને આપે છે. કૈલાસભાઈ જય માતાજી કહે ને નાખે છે. તો હવે નાખી દીધો પથ્થરો. હવે આપણે આ ગોલો અને દિવ્યેશભાઈ નાખી દેશે. પછી આપણે વેરે બાંધી દેવાની છે બોટ. ને પછી આપણે જમવા જવાનું છે. તો સાંજ પડી ગઈ છે. થોડાક સમયમાં રાત પડી જશે. તો દિવ્યેશભાઈએ ગોલો નાખી દીધો. હવે ઠાંબામાં આટો લઈ લેશે દિવ્યેશભાઈ. તો હવે આપણે અરવિંદભાઈ છે તે વેરો ટપાવે છે. કેમ કે જમણી સાઈડેથી આપણે ઝાડ લેવાય ને એટલે આ પાઇપની સાઈડે છે ને તે ટપાવી લઈ વેરો. ને પછી સવારે આપણે માથાકૂટ નહીં. તો હવે આપણે રાતનું સીન તો નથી લેવાનું જમવાનું. તો ચાલો
હવે આપણે આરામ કરી જઈએ. તો ચાલો ભાઈઓ, સવાર પડી ગયું. હવે આપણે ઉપરવા આવી ગયા છે. તો જો ઝાડુ ઉપરવા આપણે વજુભાઈ પાટી ખેંચે છે. કૈલાસભાઈ નાસ્તો બનાવે છે એટલા માટે. આપણે ખંડમાં ભરવાના છે ઝાડુ હવે. તો ચલો આપણે હવે ઝાડુ ભરી લઈએ. બાકી આ લોકો આપણને બોલે છે, બ્લોક ઉતારીએ છે એટલા માટે. તો જો ગઈસ, એક આપણને દારો આવ્યો છે. દિવ્યેશભાઈ દીવાને પગે લાગેલું હતું ને, તો આપણને એક દારો આવ્યો છે. અને હવે આપણે ઓલમોસ્ટ ઝાડુ ઉપડી જ ગયા છે. તો હવે આપણે તેને કોરૂમમાં નાખી દેવાનો છે. બાકી હવે અહીંથી આપણે બ્લોગ પણ પૂરો કરવાનો છે ગાઈસ. વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો, નવા બ્લોગમાં મળીએ આપણે.